હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું 12મું ચેપ્ટર છે ઉદ્યોગો. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું શું જોવાના છે. બરાબર, 12મું ચેપ્ટર છે ઉદ્યોગો, ધોરણ 8. ગવર્મેન્ટની એક્ઝામની અંદર પૂછાતા હોય છે પ્રશ્નો, ત્યારે બધા ફાંફા મારતા ક્યાંથી પૂછાય, પણ પૂછાય છે પાઠ્યપુસ્તકની અંદર. અને તમે ભલે ગમે તે કહેતા, પણ તમારે પાઠ્યપુસ્તક તો એકવાર વાંચવું જ પડશે જો તમારે પાસ થવું હોય તો. આમાં ઉદ્યોગોની વાત કરીશું. ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે હોય છે, પછી માલિકીના આધારે વર્ગીકરણ કઈ રીતે છે, ઉદ્યોગોમાં સ્થાનીકરણ પર અસર કરનાર પરિબળો કયા કયા છે, ઔદ્યોગિક પ્રદેશ કયો, એમાં વર્લ્ડ મેપમાં જુઓ તમે કઈ રીતે આપેલું છે. બરાબર, પછી છે મુખ્ય ઉદ્યોગોનું વિતરણ કઈ છે, લોખંડ પોલાદની વાત કરીશું એટલે કે સ્ટીલ. બરાબર, એ ઉદ્યોગ કઈ છે, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુરની વાત કરીશું. પછી સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, કોટન ઇન્ડસ્ટ્રીઝ, એની વાત કરીશું. અમદાવાદની વાત કરીશું. ઓસાકાની વાત કરીશું. પછી છે માહિતી તકનિકની વાત કરીશું. બરાબર, તો આ ચેપ્ટરની અંદર આપણે આટલું જોવાનું છે કે કઈ રીતે ઉદ્યોગોનું ભારતમાં કઈ રીતે વર્ચસ્વ છે. બરાબર, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવું કહી શકાય ને એક્ઝામની અંદર પૂછાય ત્યારે તમને જો કોન્સેપ્ટ ખબર હોય તો તમે એકવાર એનો એકદમ અંદાજ પણ તારવી શકો. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈશું 12મું ચેપ્ટર ઉદ્યોગો. તો ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે. જો કે વસ્તુઓના ઉત્પાદન અને ખનિજ તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય છે. આમ ખનિજો ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. ખાણ ઉદ્યોગ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો બહાર કાઢવાની પ્રવૃત્તિ તથા પ્રવાસન સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. ઉદ્યોગની વાત કરેલી છે આની અંદર કે ઉદ્યોગ કોને કહેવાય. બરાબર, તો એ શું છે, સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. બરાબર, આર્થિક રીતે તમને મજબૂત કોણ કરે, ઉદ્યોગો જ કરે. બરાબર, અર્થ અને સંકલ્પના. તો આમાં અર્થ અને એની સંકલ્પના શું છે, તો કે ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતો વસ્તુઓ મેળવવા માટે કઈ પ્રવૃત્તિ કરતો હતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો હતો, તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગોનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો. આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ સાંભળતા આપણે યંત્રોનો અનુબંધ થાય. ઉદ્યોગ શબ્દ 3 પ્રકારની પ્રવૃત્તિઓ સમાવી લે છે: કાચો માલ એકઠો કરવો, ઉત્પાદનનું સ્વરૂપ બદલી અને ઉપયોગમાં વધારો કરવો, અને તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડો. તમે ઉદ્યોગ એવું બોલો ને તમને મનમાં પણ એવું યંત્રો દેખાય. બરાબર છે, કોઈ મશીનરી દેખાય. તો આવું બધું કેમ? કારણ કે જે આપણે માનવ અત્યારની જે ઉદ્યોગની વાત કરીએ એટલે આપણે મોટું જ દેખાય બધું. બાકી એનું જે રિયાલિટીમાં તો શું, તો કે તમે કાચો માલ ભેગો કરો, પછી એનું સ્વરૂપ બદલો અને ઉપયોગી જે તમારે બનાવવું છે, જે તમારે યુઝમાં લેવું છે એનું રૂપાંતર કરો અને તૈયાર થયેલું વસ્તુ વેચવું, એને ઉદ્યોગ જ કહેવાય. બરાબર, આમ ઉદ્યોગની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય તેમ છે કે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલી તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે એક લાઇનમાં સમજાવી દીધું કે કાચા માલનું તમને યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલી અને ઉપયોગી બનાવી દો અને એને વેચો એટલે શું થઈ ગયું, ઉદ્યોગ થઈ ગયો. ઉદ્યોગોનું વર્ગીકરણ. તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ. તો કુદરતી સંસાધનને આધારિત કયા કયા ઉદ્યોગો એવા છે, તો કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. આ છે કુદરતી સંસાધનો જે છે એના આધારે. કાચા માલના આધારે કયું તો કે કાચા માલના સ્ત્રોત પર આધારિત વર્ગીકરણ કઈ રીતે. કૃષિ આધારિત ઉદ્યોગો, જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત, જો નામ પર જ છે બધું, આમાં કંઈ ગોખવાની જરૂર નથી, નામ જ ખાલી કૃષિ આધારિત એટલે શું, કે કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય. ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ શણ કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે તેના ઉદાહરણો છે, એટલે કૃષિ આધારિત. પશુ આધારિત તો કે જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન, માંસ વગેરે ચર્મ ઉદ્યોગ એ પશુ આધારિત હોય. કૃષિ એટલે હવે તમે સમજો કે ભાઈ મગફળી ના મળે તેલ ક્યાંથી કાઢવું, તે કૃષિ આધારિત થઈ ગયો. પછી પશુ આધારિત કઈ રીતે, કે દૂધ જ ના પશુ આપે તો પછી તમે ડેરી કઈ રીતે ચાલો, તો પશુ આધારિત ઉદ્યોગ કહેવાય. સમુદ્ર આધારિત ઉદ્યોગ એટલે મત્સ્ય પ્રસંસ્કરણ અને ઉદ્યોગ તેમજ
મહાસાગરમાંથી પ્રાપ્ત થતા ખનિજોનો ઉપયોગ થાય છે, તો એની વાત સમુદ્ર આધારિત, એટલે એનું શું કહેવાય રો મટીરિયલ સમુદ્રમાંથી મળી આવે. વન આધારિત ઉદ્યોગ તો કે કાકડ ઉદ્યોગ, લુગદી ઉદ્યોગ, ફર્નિચર માટે મકાન નિર્માણ, બરાબર, એ બધું એની અંદર છે. તો એ થયો તમારો વન આધારિત, કારણ કે લાકડા જ ના હોય તો તમારો જે ફર્નિચરનો ઉદ્યોગ શું કામનો, બરાબર. તો એ પછી ખનિજ આધારિત ઉદ્યોગ, તો કે ભાઈ લોખંડ છે, લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, રસાયણ ઉદ્યોગ છે, એ બધા ખનિજ આધારિત, કારણ કે એનું રો મટીરિયલ શું છે, ખનિજ છે. પછી માલિકીના આધારે એટલે ઓનરશિપ બેઝ, તો કે ભાઈ સાર્વજનિક ક્ષેત્ર, સાર્વજનિક, ખાનગી અને સહકારી. તો એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય તેનું સંચાલન સરકાર કરે, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, આ કેવા સાર્વજનિક ક્ષેત્ર એટલે ગવર્મેન્ટનું, બરાબર. પછી ખાનગી ક્ષેત્ર એટલે આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે, એટલે ટિસ્કો અને રિલાયન્સ એ કેવું છે, ખાનગી ક્ષેત્ર, કારણ કે એ કોણ ચલાવે છે, કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ, એટલે સરકારી નથી એમ, એટલે ખાનગી. પછી સહકારી ક્ષેત્ર એટલે આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો, કામદારો અને બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા ચલાવવામાં આવે છે. આનંદની વાત કરીએ એટલે કે અમૂલ જે છે આપણું આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, આનું ફૂલ ફોર્મ પૂછાય છે અમૂલનું. અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિમાં ઉત્તર, આ બધા શું છે, સહકારી ક્ષેત્રો, એટલે બંનેનો આની અંદર રોલ હોય, બરાબર છે. તો એને સહકારી ક્ષેત્ર કહેવાય, સરકારી નહીં, હા, સહકારી. અને સંયુક્ત ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર એટલે કેવું કે તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહની હોય છે. મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોનું એક, સંયુક્ત એટલે બંનેનું, બરાબર, પાર્ટનરશિપ, સરકારી અને વ્યક્તિગત. વિવિધ ક્ષેત્રો સ્થાનિક ઉદાહરણો મેળવી તેની નોંધ કરો. આ પ્રવૃત્તિ આપેલી છે. ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર અસર કરનાર પરિબળો એ આપણે જોઈએ, એની અંદર શું છે, તો કે એવા પરિબળો જે ઉદ્યોગના સ્થાનને અસર કરે છે. કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર છે. ઉદ્યોગ એવા સ્થળો પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપયુક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ થાય છે. એટલે ઉદ્યોગો પણ ક્યાં જ હોય, તો કે જ્યાં આ બધી વસ્તુ મળી રહે, કે કાચા માલ ત્યાં નજીકમાં હોય, પછી પાણી મળી રહે, શ્રમ મળી રહે, ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિસિટી મળી રહે, મૂડી મળી રહે, રોડ રસ્તા સારા હોય, બરાબર, ત્યાં આગળ કેન્દ્રિત થાય છે. ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળી ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ, અન્ય માળખાગત સુવિધા પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. જો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે. ઔદ્યોગિકરણ, શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. એટલે સમજી ગયા તમે કે સરકાર પણ સપોર્ટ કરે તો ઉદ્યોગોનો વધારે થાય, અને અલ્ટિમેટલી શું થાય, એનાથી રોજગાર ઊભો થાય. સરકાર એકલી તો બધાને રોજગાર આપવાના નથી. તો આવી રીતે જ્યારે સંગઠનોને, જ્યારે આવી રીતે વ્યક્તિ અથવા ઉદ્યોગોને જ્યારે પ્રોત્સાહિત કરે ત્યારે વધારે ઉદ્યોગ પ્રમાણમાં ઊભા થાય અને રોજગારીની તકો પણ ઊભી થાય. ઔદ્યોગિક પ્રદેશ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રિજિયન પ્રદેશનો વિકાસ જ્યારે થાય છે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય છે અને પોતાની નિકટતાને લાભ એકબીજા સાથે વહેંચી શકે છે. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા અને પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા છે. આ ઔદ્યોગિક પ્રદેશો માટે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો, દરિયાઈ બંદરો નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રો નજીક આવેલા છે. ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે મુંબઈ, પુણે સમૂહ, બેંગ્લોર, તમિલનાડુ, હુગલી પ્રદેશ, અમદાવાદ, વડોદરા પ્રદેશ, છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ, વિશાખાપટ્ટનમ, ગુંટુર ઔદ્યોગિક પ્રદેશ, ગુડગાંવ, દિલ્હી, મેરઠ ઔદ્યોગિક પ્રદેશ, કોલમ, તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ મુખ્ય ગણાવી શકાય. એટલે આ આપેલા છે મેઇન જે કહેવાય કે ઉદ્યોગો ક્યાં આગળ છે. આ વર્લ્ડ મેપ આપેલો છે, એની અંદર વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો આપેલા છે, બરાબર છે. એ જુઓ તમે ક્યાં ક્યાં છે. આવું જે પિંક લાઇન છે આ બધા વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો છે, આટલા પટ્ટાની અંદર જુઓ તમે, બરાબર. અને ઔદ્યોગિક પ્રદેશો ક્યાં બ્લેક જે છે બ્લેક એ ઔદ્યોગિક પ્રદેશ છે. જુઓ ભારતની વાત કરીએ તો આ પટ્ટો દેખાય તમને બ્લેક એ ઔદ્યોગિક પ્રદેશ છે, બરાબર. તો આવી રીતે છે. આ વર્લ્ડ મેપ તમે જોયેલો હોય તો તમને લાઇટ થઈ જાય. હવે મુખ્ય ઉદ્યોગોનું વિતરણની વાત કરીએ તો કે ભાઈ વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. લોખંડ પોલાદના ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જૂના ઉદ્યોગ છે. જ્યારે માહિતી તકનીકી એટલે કે આઈટી એક નવા પ્રકારનો ઉદ્યોગ છે.
લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન, રશિયામાં આવેલા છે. કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાનના ક્ષેત્રો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયા, સિલિકોન વેલીમાં છે. ભારતમાં બેંગ્લોર પ્રદેશમાં સ્થપાયેલા છે. આઈટી ક્ષેત્ર, બરાબર. ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળા એટલે કે આ બધા કોમ્પ્યુટરની વાત હોય ને એ બધું, બરાબર, સોશિયલ મીડિયા ને એ બધું, એ બધા આઈટીમાં જ આવે. લોખંડ પોલાદ ઉદ્યોગ એટલે આયર્ન અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી. લોખંડ પોલાદ ઉદ્યોગોમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે. આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદનમાં અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન અને અન્ય માળખાગત સુવિધા સાથે સાથે લોહ અયસ્ક, કોલસા, ચૂનાના પથ્થર કાચા માલ તરીકે સમાવેશ થાય છે. લોહ અયસ્કની પોલાદ નિર્માણ પ્રક્રિયામાં અનેક તબક્કાઓમાં થાય છે. આ કાચા માલને ભઠ્ઠીમાં રાખીને ઓગાળવામાં આવે છે. લોખંડ પોલાદ એટલે મેઇન શું કહેવાય, આ બધી કોર પ્રોડક્ટ કહેવાય. લોખંડ વગર તો કોઈ પણ વસ્તુ શક્ય જ નથી. એટલે આ શું છે, કોર કહેવાય, કોર પ્રોડક્ટ. એટલે આ જે છે લોખંડ જો તમારા દેશમાં ના બનતું હોય, બરાબર, તો પછી બીજો તો કંઈ વાત જ નથી. એટલે એવી રીતે આ જે કહેવાય મેઇન બેઝ પ્રોડક્ટ, બરાબર. ત્યારબાદ તે શુદ્ધ થાય છે. પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે અને અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. પોલાદ નક્કર હોય છે અને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે અથવા તેમાંથી તાર બનાવી શકાય છે. એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ જેવી અન્ય ધાતુઓને થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી અને તેની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. મિશ્ર ધાતુમાં પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. એટલે આ પોલાદની વાત કરીએ આપણે. આમાં પણ જે મેપ આપેલો છે જુઓ તમે, થોડું ઇન્ટરેસ્ટ રાખવું પડે, બરાબર. આની અંદર આ તમે બોર થાવ તો ના મીટ પડે. તો લોખંડના વિશ્વના કેન્દ્રો કયા કયા છે એ જોઈએ. લોખંડ મોટા ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય. મેઇન છે એટલે કરોડરજ્જુ કહે છે, બરાબર, કારણ કે એના વગર બીજું શક્ય નથી. એટલે પોલાદ જે છે લોખંડની વાત કરીએ એ મોટા ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય. લગભગ તમામ વસ્તુઓ જેને આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ અને પોલાદમાંથી બને છે. વાહનો હોય, રેલગાડી, ટ્રક છે, બંદર નિર્માણ માટે મોટા ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોથી માંડીને સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલી મશીનો દ્વારા સારકામ કરાય છે. પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરાય છે. ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે. ખેતીના ઓજારો માટે મોટાભાગે સ્ટીલમાંથી બને છે. વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે. એટલે લોખંડનું ઇમ્પોર્ટન્સ તો તમને ખબર જ છે, બધે લોખંડ જ વપરાય, બરાબર, મોટાભાગે. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગ કાચો માલ, સસ્તા મજૂર, પરિવહન અને બજાર લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે. તમામ મહત્ત્વના સ્ટીલ ઉત્પાદકો કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂકરબેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલા છે જે 4 રાજ્યોમાં ફેલાય છે. આ 4 રાજ્યો વાત કરીએ તો પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, ઓડિશા છે અને છત્તીસગઢ છે. એટલે કહેવાય કે આપણે જો લોખંડ પોલાદની વાત કરીએ તો આ 4 જે રાજ્ય આપેલા છે એની અંદર વધારે પ્રમાણમાં છે. કેમ? કારણ કે ત્યાંથી લોહ અયસ્ક જે કહેવાય કે રો મટીરિયલ ત્યાંથી લોખંડનું મળે છે. અને આ છત્તીસગઢની જમશેદપુરની તો આપણે વાત કરી, બરાબર. તો આપણે જોઈએ તો આ કયા રાજ્યો ખાસ યાદ રાખવાના કે ભાઈ લોખંડની વાત આવે ને એટલે 4 રાજ્યો પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, ઓડિશા છે અને છત્તીસગઢ છે. ભદ્રાવતી અને વિજયનગર કર્ણાટક, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, સાલેમ તમિલનાડુ અન્ય મહત્ત્વના કેન્દ્રો છે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે, બરાબર. હવે ટાટા સ્ટીલની વાત. ટાટા સ્ટીલ એટલે ટિસ્કો જમશેદપુરની વાત કરીએ આપણે. ટાટા સ્ટીલનું નામ તો તમે સાંભળેલું જ છે, બરાબર. તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો જમશેદપુર. ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ આ ખાનગી માલિકીનું હતું. સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું. ઘણા લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીના સંગમ નજીકના સાકચીમાં હાલ જમશેદપુર જે છે 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી. આ 1912માં સ્ટીલ ઉત્પાદનનું શરૂ થયું. સાચીને અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું હતું. જે સ્થળ છે બંગાળ નાગપુર રેલ માર્ગ કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટર દૂર હતું. લોહ અયસ્ક, કોલસા, મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલકાતા નજીક પણ હતું જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું. ટિસ્કોને ઝરિયાના ક્ષેત્રમાંથી કોલસા અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક, જૂના પથ્થર, ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓની પર્યાપ્ત જળ જથ્થો મળે છે. સરકારી પ્રોત્સાહનોથી એને પર્યાપ્ત મૂડી પ્રાપ્ત થઈ છે. એટલે આ કહેવાય કે એ એરિયા જ એટલો ઇમ્પોર્ટન્ટ હતો કારણ કે ત્યાંથી રો મટીરિયલ મળે, નજીકમાં પાણી પણ મળી રહેતું હતું,
બરાબર છે, અને નજીકમાં રેલ માર્ગ હતો. એટલે આ ટાટાની જે આપણે વાત કરીએ ત્યાં ઉદ્યોગ સારો એવો વિકસ્યો હતો. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગથી વિકાસ ઝડપથી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો. ભારતમાં ઉદ્યોગમાં લગભગ તમામ ક્ષેત્રો માટે મોટાભાગે આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે. ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહસ્ત સંકલિત પોલાદના કારખાના સાથે વધુ પોલાદ કારખાનાઓનો સમાવેશ થાય છે. તેમાંથી દ્વિતીય ઉત્પાદન રોલિંગ કારખાનાઓ અને સહાયકારક ઉદ્યોગો પણ સમાવેશ થાય છે. હવે લોખંડ પોલાદ એક બનાવતા હોય એટલે હવે જો ધારો કે તમે એક એક્ઝામ્પલ લો તો જો આપણે બાઇક્સ જુઓ, તમે પછી તમારા ઘરમાં તમે આજુબાજુ જુઓ, તમે કેટલી બધી વસ્તુ, તિજોરી હોય લોખંડની હોય, બરાબર. પછી તમારો બેડ હોય એમાં પણ લોખંડ વપરાતું હોય. બારી દરવાજામાં પણ કહેવાય કે પેલા જેના હેન્ડલ પકડવાની બધું લોખંડનું હોય, બરાબર. તો કેટલી બધી લોખંડની, એક ખીલીથી માંડીને સોયથી માંડીને જે એરોપ્લેન સુધી બધું જે કહેવાય કે અમુક વસ્તુ લોખંડનું બનતું હોય, બરાબર. અમુક એટલે મોટા ભાગે અત્યારે કેવું પ્લાસ્ટિકનો યુઝ કેટલો બધો છે, દરેક વસ્તુમાં પ્લાસ્ટિક. તો એવી રીતે છે કે જે લોખંડ જે છે એ કોર પ્રોડક્ટ છે અને એ તમારા દરેક વસ્તુમાં વપરાતી હોય, એટલે એના આધારે ઘણા બધા એવા ઉદ્યોગો જોડે જોડે સ્થપાતા હોય, બરાબર. પીટર્સબર્ગ આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદનું ઉદ્યોગનું નગર છે. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓથી ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પીટર્સબર્ગમાં જ ઉપલબ્ધ છે, જ્યારે લોહ અયસ્ક મિનિસોટા લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પીટર્સબર્ગ વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે. આ જ પીટર્સબર્ગમાં મોટા લોખંડના કારખાના આવેલા છે. એટલે કે આ જ પીટર્સબર્ગમાં મોટા લોખંડ પોલાદના કારખાના છે. આ કારખાના પીટર્સબર્ગ ઉપર મોનોગેલિયા અને હેલ્ધની નદીના ખીણોમાં તથા પીટર્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ જળ અને બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. એટલે આ જે જગ્યા છે પીટર્સબર્ગ, જે લોખંડનું હબ છે. કેમ? કારણ કે ત્યાંથી તમને એટલે નજીકમાં જ કોલસો મળે છે, આ લોહ અયસ્ક મળે છે, પ્લસ કે નદી તમે વિચારો કે સૌથી પરિવહનનું સૌથી સસ્તું જો કોઈ સાધન હોય તો એ તમે પાણીના દ્વારા લઈ જાઓ તો એ સૌથી સસ્તું પડે. ટ્રેન મોંઘી પડે, પેટ્રોલ આપણે બાય રોડ મોંઘું પડે, પણ જે પાણીથી જે વેપાર થતો હોય ને એ સસ્તો પડે તમને, બરાબર. પીટર્સબર્ગની વાત કરીએ. સુતરાઉ કાપડ ઉદ્યોગ એટલે કે કોટન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો કે ભાઈ સુતરાઉમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલને આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. રેસા કુદરતી અને માનવ સર્જિત પણ હોઈ શકે છે. કુદરતી રેસાની વાત કરીએ તો ઊન, રેશમ, કપાસ, પછી લીલેન, શણમાંથી મેળવવામાં આવે છે. અને માનવ સર્જિત રેસાની વાત કરીએ તો નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, રેયોન વગેરેનો સમાવેશ થાય છે. એટલે એ માનવ સર્જિત છે, બરાબર. પેલા રેસા કુદરતી કહેવાય. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે. કાપડ ઉદ્યોગ જે છે સુતરાઉ કાપડ એ કેવું છે, વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક, જેવો કે લોખંડનો છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ હાથની ટેકનિક અને હેન્ડલૂમ બનાવવામાં આવતું હતું. 18મી સદીના પાવરલૂમે પહેલાં બ્રિટન અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડના વિકાસને આગળ ધપાવ્યો. આજે ભારત, ચીન, જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકા સુતરાઉ કાપડના મહત્વના ઉત્પાદકો છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું. ઢાકાની મલમલ, મછલીપટ્ટમ લીંટ, કાલિકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુરના સુરત અને વડોદરાના સોનેરી જરી કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતા. પરંતુ હાથેથી બનેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું અને તેના ઉત્પાદનમાં સમય લાગતો હતો. આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમી યંત્રો નિર્મિત કાપડને પ્રતિસ્પર્ધા કરી શક્યો નહોતો. એટલે જે તે સમય પર કે આ બધા ફેમસ જ હતા. આપણા ગુજરાતની વાત કરેલી છે, આપણા ભારતની વાત કરી, પણ જે કહેવાય કે એટલી ક્વોન્ટિટીમાં ના બનાવી શકે અને હાથથી તમે કેટલા બનાવી શકો. એટલે એના કારણે શું થયું કે એ લોકોની પશ્ચિમી યંત્રોના હરોળમાં આપણે આવી શક્યા નહીં. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં 1854માં સ્થપાયેલી હતી. ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત છે. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં ફેલાયો. કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાના, પુડુચેરી, પાણીપત મહત્વના કેન્દ્રો છે. હવે અમદાવાદની અહીંયા વાત કરીએ
તો અમદાવાદ. ગુજરાતમાં સાબરમતી નદીના કિનાર પર અમદાવાદ આવેલું છે. 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. ક્યારે? 1861માં. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર બની ગયું. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. ભારતનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ ઓળખાય છે કેમ? કારણ કે માન્ચેસ્ટર જે રિયલમાં છે એ ત્યાં પણ કાપડ ઉદ્યોગ બહુ સારો એવો છે, એમ નંબર 1 પર છે, એટલે ભારતનું કહેવાય તો આપણે અમદાવાદ. સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાઉ કાપડના ઉદ્યોગ વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કાપડ ઉત્પાદન કરનાર પ્રદેશમાં ખૂબ જ નજીક આવેલ છે. એટલે કે અમદાવાદ જે છે કપાસ ઉત્પાદન જે કરે છે, કારણ કે જે કહેવાય કે કાપડ શેનાથી બને તો કપાસથી, તો કપાસ તો ત્યાં આગળ નજીકમાં જ એ લોકોને મળી રહે છે. અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ મળી રહે છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતા ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વધુ વસ્તી ગીચતા આ ઉદ્યોગોને કુશળ અને અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે. સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગોની જાળ સુતરાઉ કાપડને દેશમાં વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચવામાં મદદ કરે છે. મુંબઈ બંદર નજીક આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરી આયાત કરવા સુતરાઉ કાપડના ઉદ્યોગની નિકાસ સુવિધા પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સુતરાઉ કાપડ ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ નિર્માતા થતાં ઘણી બધી કાપડ મિલો બંધ થઈ ગઈ છે. એટલે અત્યારે હાલમાં થોડુંક તકલીફવાળું છે. પછી છે પ્રવૃત્તિના શાળા પ્રવાસ દરમિયાન કોઈ ઔદ્યોગિક એકમની મુલાકાત ગોઠવો એવું કહે છે. પછી ઓસાકા. ઓસાકા જેવું નામ છે એટલે જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે. ઓસાકા નામ કેવું છે? ઓસાકા. બરાબર. તો એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર જે જાપાનના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય છે. એટલે અત્યાર સુધી તો પૂછાય છે ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, પણ કદાચ કોઈ અવરચંડો હોય એક્ઝામની અંદર તો ભાઈ જાપાનનું માન્ચેસ્ટર પૂછી નાખે તો ઓસાકા છે. ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકાસ એક ભૌગોલિક કારણોથી થયો છે. ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો સુતરાઉ કાપડ મિલો વિકાસ માટે આસાનીથી જમીન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતન માટે ખૂબ ઉપયોગી છે. યોડો નદીના મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે. મજૂરો સરળતાથી ઉપલબ્ધ છે. બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા માટે કાપડની નિકાસ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ઓસાકાના કાપડ ઉદ્યોગની સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે, જે ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસએથી આયાત કરવામાં આવે છે. ત્યાંનું ઉત્પાદન મોટાભાગે નિકાસ કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તા અને ઓછા મૂલ્યના કારણે એક સારું બજાર પ્રાપ્ત થયું છે. તે જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે. પરંતુ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન અને અન્ય ઉદ્યોગો જેવા કે લોખંડ પોલાદ મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ, વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગોએ લીધું છે. એટલે આ પણ ઉદ્યોગો એક સારા એવા વિકસ્યા છે. હવે માહિતી તકનીકી એવું કીધેલું છે ગુજરાતીમાં. માહિતી તકનીકી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ કઈ કઈ છે? તો કે કલ્પના કરો કે જો કંપની કાર્ય દિવસ 24 કલાક સંચાલિત રહે તેમ કામ સંપાદિત કરી શકાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને બેંગ્લુરુમાં ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓ આવું કરવા માટે કરાર કર્યા છે. વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરનારા અનેક રસ્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે જો તે બે સોફ્ટવેર વ્યવસાયિક કેલિફોર્નિયા સિલિકોન વેલીમાં ડેનીમાં બેંગ્લુરુમાં સ્મિતા અને એક જ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિતા બેંગ્લુરુમાં સૂઈ ગઈ ત્યારે ડેલી કેલિફોર્નિયામાં કામ કરે છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ સ્મિતાને મોકલે છે. એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે બે વસ્તુ આપેલી છે કે બે જણા ઓલ્ટરનેટ કઈ રીતે કામ કરી શકે. કેટલાક કલાક પછી જ્યારે બેંગ્લુરુમાં આ એક્ઝામ્પલ તરીકે આપેલું, બરાબર, એટલે તમે સમજી શકતા વાર્તા જેવું છે. કેટલાક કલાક પછી જ્યારે બેંગ્લુરુમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે છે કે એક સંદેશ તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનામાં કાર્ય સાથે જોડાઈ જાય છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે. પણ આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. માનો કે બંને કાર્યાલય એક સાથે બેઠા છે. માહિતી તકનીકનો ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણ વ્યવહારમાં લાવે છે. આ માહિતી એનો છે એટલે સંગ્રહ એનો બહુ મોટો પ્રશ્ન છે, બરાબર. તો વર્તમાનમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક આર્થિક પરિવર્તનના કારણે આવી બની શક્યું છે. મુખ્ય પરિબળો જે આ ઉદ્યોગની ભૌગોલિક સ્થાને નક્કી કરે છે તે સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું છે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગી મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી છે. ભારતનું બેંગ્લોર છે. ભારતની વાત કરીએ ને તો બેંગ્લોર છે અને આઈટી માટે, બરાબર, આઈટીનું હબ કહેવાય. અને એમ જોવા જઈએ તો કેલિફોર્નિયાની અંદર સિલિકોન વેલી જે છે આ ફેમસ છે. વિચારીને કે ઉદ્યોગો અમુક ક્ષેત્રમાં સાથે વધુ વિકસે છે અને વાહન વ્યવહારની સુગમતા
ઉદ્યોગો વિકાસમાં કઈ રીતે મદદરૂપ નીવડે છે એની ચર્ચા કરવાની છે. હવે બેંગ્લોરની વાત કરીએ આપણે તો બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર વર્ષભરમાં સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકા રોકીસ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્ર આબોહવા સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક તાપમાન 0 સેન્ટીગ્રેડથી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ બેંગલુરુ સિલિકોન વેલી કેલિફોર્નિયા ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવ્યો છે. આમ આપણે બંને શહેરોની વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. ભારતના મહાનગરમાં કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્રો છે, જેમ કે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ છે, પુણે છે, તિરુવનંતપુરમ છે, કોચીન છે, ચંદીગઢ માહિતી ટેકનોલોજી માટે મહત્વના કેન્દ્રો છે. એટલે આની અંદર વાત કરી છે મહત્વના કેન્દ્રો કયા કે સ્વાધ્યાય, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે જોયું, બરાબર, કે આ માહિતીની આઈટી ટેકનોલોજીની વાત કરી, લોખંડ પોલાદના ઉદ્યોગની વાત કરી, સુતરાઉ કાપડની વાત કરી, બરાબર છે. તો આ ઉદ્યોગોની વાત આવી છે કે જો એક્ઝામની અંદર આ લોખંડ પોલાદનું જમશેદપુરનું નામ તમે સાંભળ્યું હશે. આવી રીતે જ્યારે એક્ઝામની અંદર પૂછાય, જો કોન્સેપ્ટ વાઇઝ તમારી તૈયારી હોય તો તમે ક્યાંય કન્ફ્યુઝ ના થાવ, બરાબર છે, અને તમને ખબર પડે કે હા ના આ વસ્તુનું નોલેજ મારી પાસે છે, તો તમે એક ટાર્ગેટ પણ નક્કી કરી શકો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર સાથે. જો તમે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માગતા હોય અને જો તમે કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.